નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સંદેશ અને તમે જોઈ રહ્યા છો ન્યાયિક ન્યૂઝ. મિત્રો, બનાસકાંઠાના દાદર ગામમાં એક શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં દાદર ગામના રહેવાસી અજમલભાઈ કાનજીભાઈ ચૌધરીને દરબાર જાગીરગઢ મઠના બદેવનાથના બાપુના કેટલાક અનાઈઓ દ્વારા ઢોરમાર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવે છે અને સાથે તેમનો વિડીયો માફી મંગાવતો વિડીયો વાયરલ પણ કરવામાં આવે છે. જે અંગે ફરિયાદ ન લેતા અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાનો સાથે ડીસા ડીવાયએસપી કચેરી ખાતે ન્યાયની માગણી કરવા માટે પહોંચ્યા હતા. તો ચાલો જોઈએ શું છે આ આખો મામલો. કરો તમે, હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે કે આને કાપો જ કાપી નાખે, પણ કાપી બોલશો નહીં. મને મારી ઉંમર મેં કીધું એક ગાડી રિક્ષા લઈને આવ્યા નવા કેવરા એટલે કહી દેતી હું એના વ્યાસમાં ફરું તો હમણાં ભૂરણી આવ્યા ત્યાં નવા તારો કેવરા આવી તું એને રહેવું એમ રહે એને સુણવાનું નથી. તને ખબર નથી તને બધી તને પળપળની ખબર છે, બધા હું જ આવ્યા તને 24 કલાક રાહ જોઈએ છીએ. 24 કલાક ફરિયાદ દાખલ થાય તો ઠીક છે ને કે આજી સાહેબને મળ્યો ને પાલનપુર એસપી સાહેબને આજી સાહેબને મળી લઈએ. અમે કાલે અહીંયા હતા ને એસપી સાહેબની વાત કરી. મારું નામ ચૌધરી અજમલ વિપાનાભાઈ. શું ઘટના થઈ આ? આખી સાહેબ, હું દાદર ગામથી માટલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો. એટલે વરસાદ થયેલો તો હું બીજવારો લેવા બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું જેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો. મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે. મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળાકાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંતે ત્યાં મને બાંધીને માર માર્યો. એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે